નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજે ધોરણ 9 સાયન્સ ટેકનોલોજીનો પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતોનો બીજો ભાગ આપણે ચર્ચા કરવાના છીએ. પ્રથમ ભાગની અંદર પૃથ્વીના ગ્રહ પર શા માટે જીવન સંભવ છે, ત્યારબાદ બેઝિક જે છે આવરણો, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, એની માહિતી આપણે લીધેલી. હવે બીજો પાઠ આપણે એનો શરૂ કરીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે મિત્રોને વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણે. પાંચમો પ્રશ્ન છે, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના બે મુખ્ય કારણો જણાવો. તો કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મુક્ત થાય છે? તો મિત્રો, સુકોષ કેન્દ્રી કોષ, જેને આપણે યુકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ, અને આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ. મિત્રો, આ બંનેમાં જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે યુકેરિયોટિક અથવા તો સુકોષ કેન્દ્રી એટલે કેવા, તો કે કોષ તો હોય જ, પણ એની અંદર વચ્ચે મધ્યમાં વ્યવસ્થિત, વિકસિત અને સ્પષ્ટ એવું કોષ કેન્દ્ર આવેલું હોય, જેમની અંદર રંગસૂત્રો અને જે આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ તો એ પૂરા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, વ્યવસ્થિત રીતે વિતરણ થયેલું હોય. જ્યારે પ્રોકેરિયોટિક કોષમાં શું હોય છે તો કે કોઈ કોષ કેન્દ્ર હોતું નથી, અને જે જનીન દ્રવ્ય છે એ નાના નાના ટુકડાઓ સ્વરૂપે એમાં વેરવિખેર હોય છે. બરાબર? તો સુકોષ કેન્દ્રીનું ઉદાહરણ જો આપણે જોવું હોય તો મનુષ્ય છે કે અન્ય પ્રાણીઓ છે કે પછી વનસ્પતિઓ છે, તો એ બધા સુકોષ કેન્દ્રી છે. જ્યારે આદિકોષ કેન્દ્રીના ઉદાહરણમાં કોણ આવશે? તો જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે. તો બંને પ્રકારના કોષોને ક્રિયાશીલતા માટે ઉર્જાની જરૂરિયાત રહેતી હોય છે, અને આ ઉર્જા એને ક્યાંથી મળે છે? તો કે ગ્લુકોઝમાંથી. ક્યાંથી મળશે? ગ્લુકોઝમાંથી. હવે એ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી ઉર્જા કેવી રીતે મળે? તો એનું સૂત્ર તમને નીચે આપેલું છે, આપણે બધું ક્લિયર કરી નાખીએ. ઓકે, ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6, 6 કાર્બનના પરમાણુ, 12 હાઇડ્રોજન પરમાણુ અને 6 ઓક્સિજનના પરમાણુ એ કંઈક આ પ્રકારે ચક્રીય રીતે ગોઠવાય અને ગ્લુકોઝનો પરમાણુ અણુ તૈયાર કરે. હવે આ ગ્લુકોઝના અણુ સાથે જે શ્વાસમાં લીધેલો ઓક્સિજન છે એ ઓક્સિજન અને પાણીના અણુ આટલા જોડાશે, અને એ જોડાવાના પરિણામ સ્વરૂપે સામા પક્ષે આપણને 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ મુક્ત થશે, 12 પાણીના અણુઓ મુક્ત થશે અને ઉર્જા મુક્ત થાય છે. હવે આ ઉર્જા જે છે એનો સંગ્રહ એટીપી સ્વરૂપે થતો હોય છે. તો મિત્રો, તમારે મને એટીપીનું પૂરું નામ જણાવવાનું છે. નીચે કમેન્ટ કરીને જણાવજો કે એટીપીનું પૂરું નામ શું છે. બરાબર? હવે જેમાં પણ જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર ઉર્જા મુક્ત થતી હોય, બરાબર, તો એને આપણે દહન તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? દહન તરીકે. તો દહન એટલે શું? તો કે દહન એ એવી પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો આ જે પ્રવૃત્તિ છે એને દહન કહેવાય છે. અને સૌથી સરળ ઉદાહરણ શું છે? તો કે ઈંધણ એટલે કે બળતણને સળગાવીને આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધાને સળગાવી એમાંથી આપણે ઉર્જા મેળવતા હોઈએ તો એને આપણે દહન તરીકે ઓળખીએ છીએ. તો સેમ સજીવ શરીરની અંદર જ્યારે ગ્લુકોઝનું પણ આ રીતે ઓક્સિજન અને પાણી દ્વારા દહન થાય છે, બરાબર, તો ઉર્જા મુક્ત થાય છે. તો આ ઘટનાને પણ આપણે દહન તરીકે ઓળખીશું. ફરક માત્ર એટલો છે કે ઈંધણને સળગાવતી વખતે ઉર્જા ઝડપથી મુક્ત થાય છે, પ્રકાશ સ્વરૂપે હોય છે અને એની ગરમી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે ગ્લુકોઝના દહનની પ્રક્રિયામાં જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા કેવી હોય છે? ઓછા પ્રમાણમાં. એટલે અહીં ગરમી મુક્ત થાય છે, પરંતુ એ કેવી છે? ઓછી છે, અને પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તરત જ ગ્લુકોઝનું દહન થતું નથી. રાઈટ?
જંગલોમાં લાગતી આગ એને દહનની ક્રિયામાં આપણે સમાવેશ કરી શકીએ, કારણ કે એમાં લાકડાઓ સળગે છે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું શા માટે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. જે ગ્લુકોઝ હમણાં આપણે પાછળની સ્લાઇડમાં જોયો કે દહન થઈ અને ઉર્જા મુક્ત કરે છે, તો એ ગ્લુકોઝને બનવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. મિત્રો, અહીં જે સમીકરણ તમને આપેલું છે એ સમીકરણ મોસ્ટ આઈએમપી છે, ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. એટલે ખાસ યાદ રાખવું, 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, 12 પાણીના અણુઓ, સૂર્યશક્તિ અને ક્લોરોફિલ, એટલે એના પાંદડામાં જે લીલા રંગનું ક્લોરોફિલ રહેલું છે તે, એનો ઉપયોગ કરી અને એ પોતે શું બનાવે છે? ગ્લુકોઝ C6H12O6 વત્તા 6O2 પ્લસ 6H2O ઓક્સિજન અને પાણી તૈયાર કરે છે. બીજી જે પ્રક્રિયા છે એમાં છે કે ઘણા ખરા જે દરિયાઈ પ્રાણીઓ છે એના કવચના નિર્માણ દરમિયાન, કવચ એટલે શું? તમે જે કાચબામાં આવી ઢાલ જુઓ છો તો ઢાલ એનું કવચ છે, પરંતુ એના કવચની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે. મોટાભાગે કેલ્શિયમનું પ્રમાણ ધરાવતું હોય એવું કવચ એટલે કયું? તો કે જે તમે શંખ, છીપલા એ જુઓ છો તો એનું જે કવર છે એ કવર શેનું બનેલું હોય છે? કાર્બોનેટનું બનેલું હોય છે. તો એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ મહાસાગરના જળમાં ઓગળે છે અને એમાંથી જ એ કાર્બન ડાયોક્સાઇડ અને મહાસાગરના જળમાં રહેલો કેલ્શિયમ બંનેનો ઉપયોગ કરી અને આ સજીવો એને કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ આપે. બીજું, અહીં તમે જે બેકગ્રાઉન્ડમાં નીચેની તરફ અહીં આજે તમે જોઈ રહ્યા છો એ પરવાળાઓ, બરાબર? તો આ પરવાળાઓ પણ શેના બનેલા હોય છે? કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. તો આ બે ક્રિયાઓ છે જે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નીચું રાખે છે. નેક્સ્ટ છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. તો મિત્રો, આબોહવા એટલે શું? તો કે કોઈપણ વિસ્તારનું છેલ્લા 25 વર્ષનું જે તાપમાન છે એનો રેકોર્ડ, એને કહેવાશે આબોહવા. 10 વર્ષના તાપમાનનો રેકોર્ડ હોય તો એને હવામાન તરીકે ઓળખાય છે, અને 25 વર્ષનો જો રેકોર્ડ હોય તો એને આબોહવા તરીકે ઓળખાય છે. તો વાતાવરણના જે વાયુઓ છે એ ઉષ્માના મંદ વાહક છે, એટલે ગરમીનું ઝડપથી વહન કરી શકતા નથી. તો આને કારણે દિવસે અને રાતે જે તાપમાન છે એ સરેરાશ જળવાઈ રહે છે. તમે અનુભવ કર્યો હોય તો દિવસે થોડું વાતાવરણ ગરમ હોય છે પણ રાત્રે એકદમ ઠંડુ થતું નથી. જ્યારે અન્ય ગ્રહ ઉપર તમે હોવ તો અચાનક જ તમને ઠંડી અને ગરમી લાગશે. દિવસ દરમિયાન એ વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જશે અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડુ થઈ જશે. પરંતુ પૃથ્વી પર એવું થતું નથી, કારણ કે પૃથ્વી પર જે વાયુઓ છે, નાઇટ્રોજન, ઓક્સિજન, તો એ ઉષ્માના કેવા છે? મંદવાહકો છે. ત્યારબાદ આ જે વાતાવરણ છે એ પોતે દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારો થતો અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયા એને ધીમી પાડી અચાનક ઘટાડો થતો પણ અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશ પર આવે છે એ શું કરે? તો કે વાતાવરણને ગરમ કરે. હવે આ ગરમી સંગ્રહાય. રાત્રિ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ નથી ત્યારે એને ઠંડી થવા દેતું નથી. ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે છે, તેમ છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણનો અભાવ છે અને આના પરિણામ સ્વરૂપે ત્યાં દિવસ અને રાત્રિનું જે તાપમાન છે એ તમે અહીં જોઈ શકો છો. રાત્રે તાપમાન -190°C જેટલું નીચું જતું રહે છે, જ્યારે દિવસ દરમિયાન તાપમાન 110°C જેટલું ઊંચું જતું રહે છે. બીજું કે તમે ચંદ્રમાનો રાત્રે ઘણીવાર જોતા હોવ છો તો આ પ્રકારે ગોળ ચંદ્રમામાં સીધો કાળો પટ્ટો પડી જતો હોય છે, જે આપણે કળા તરીકે ઓળખીએ છીએ. તો આ ભાગ કાળો હોય છે, રાઈટ? જ્યારે પૃથ્વી પર એવું નથી થતું. પૃથ્વી પર એ ધીરે ધીરે ઝાંખો થતો જાય અને પછીથી પ્રકાશ ગાયબ થાય છે. તો એનું કારણ શું છે? તો મુખ્ય કારણ આપણું જે આ વાતાવરણ છે એ વાતાવરણને કારણે પ્રકાશ ફેલાય છે, જ્યારે અહીં એવું વાતાવરણ નહીવત છે, એટલે પ્રકાશ ફેલાતો નથી. તો આમ વાતાવરણના અભાવે તાપમાનનો પણ ઘણો મોટો તફાવત ત્યાં સર્જાતો હોય છે.
નેક્સ્ટ પ્રશ્ન છે, વિસ્તૃત રીતે સમજાવો હવાની ગતિ. હવા કેવી રીતે ગતિ કરે છે? તો ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેર અને ગરમ હવામાનના અમુક દિવસ પછી વરસાદથી રાહત મળે છે. મિત્રો, તમને ખ્યાલ છે ઉનાળાના દિવસોમાં દિવસ દરમિયાન બપોરે ખાસ કરીને 12 વાગ્યાના સમયમાં ખૂબ જ ગરમી પડતી હોય છે. એ પછી જેમ જેમ સાંજ પડતી જાય તો ધીરે ધીરે ગરમી ઘટે અને ઠંડીનું પ્રમાણ થોડું વધે છે, રાઈટ. અને એ પછીથી જે ચોમાસાની સિઝન બેસે અને વરસાદ આવે છે તો આપણને હસકારો અનુભવાતો હોય છે. તો આ જે ઘટનાઓ છે એ ઘટનાઓમાં સૌથી મહત્ત્વનું પરિબળ શું છે? તો કે વાયુઓ ગરમ થવાની ઘટના અને પાણીની વરાળ બની ઠંડુ બનવાની ઘટના, જે વરસાદ માટે જવાબદાર છે. બરાબર. હવે આ જે ઘટનાઓ બને છે એ વાયુઓ ગરમ થવાને કારણે શું થાય? તો નોર્મલી તમને ભૌતિક વિજ્ઞાનનો એક નિયમ ખ્યાલ હશે જ, જો કે તમે નાના ધોરણોમાં ભણીને આવેલા છો, કે કોઈ પણ પદાર્થ એને જો ગરમ કરવામાં આવે તો એ પદાર્થ વિસ્તરણ પામે છે, અને વિસ્તરણ પામે એટલે આપોઆપ એની ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘનતામાં શું થશે? ઘટાડો. તો વાયુઓ સાથે પણ કંઈક એવું જ થાય છે. વાયુઓની ઘનતા ઘટે એટલે ગરમ વાયુ હલકો બને અને ઉપર જતો હોય છે. તો આ ઘટના પવનના સર્જન માટે જવાબદાર છે. તો જોઈએ આપણે પવનનું સર્જન કેવી રીતે થાય છે. તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે ત્યારે અમુક કિરણોનું જમીન અને જળાશય દ્વારા શોષણ થાય છે. જે પૃથ્વીની સપાટી છે એ સપાટી ઉપર જમીન ખુલ્લી હોય, બરાબર, તો એ પણ ગરમ થશે, અને નદી, સરોવર, ડેમ વગેરે જે આવેલા છે એનું પાણી જે છે એ પણ એનું શોષણ કરે છે. અને બાકીના જે વિકિરણો છે એ વિકિરણોનું જમીન અને જળાશય દ્વારા પરાવર્તન થાય. ધારો કે 100 કિરણો આપાત થઈ રહ્યા છે તો એમાંથી 20 જેટલા કિરણો એ શોષાઈ જાય છે, તો બાકીના કિરણો શું થાય છે? પરાવર્તન પામે છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે. સિમ્પલ આપણે સમજીએ કે આ પૃથ્વીની સપાટી છે, સૂર્યના કિરણો આ રીતે આવે છે, તો એમાંથી અમુક કિરણો પરાવર્તન પામે છે અને અમુક કિરણો શોષાઈ જાય છે. તો એ શું કરે? આને ગરમ કરશે. હવે આ જે સપાટી ગરમ થઈ છે એ નજીકના વાતાવરણને પણ ગરમ કરે છે. તો આને કારણે હવામાં પવનની નિર્માણ થતું હોય છે. એટલે કે ગરમ હવા ઉપર જાય તો ઠંડી હવા એની જગ્યા લેવા માટે ધસી આવતી હોય છે. તો આ જે 4 મુદ્દા છે એ તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે પવન કેવી રીતે બને છે સમજાવો, તો તમે આ 4 મુદ્દાઓ એમાં લખી શકો છો. ત્યારબાદ જે દિવસ અને રાત્રિ દરમિયાન પવનો તૈયાર થાય છે એ તો દરિયાઈ પવનો એટલે કે દરિયાઈ લહેરો. તો દિવસ દરમિયાન જે સમુદ્ર છે એ સમુદ્રની હવા ગરમ થાય, બરાબર, અને સમુદ્ર કરતાં જમીનની હવા ઝડપથી ગરમ થાય. મિત્રો, પહેલાં એનો કન્સેપ્ટ હું તમને સમજાવી દઉં. તો ધારો કે આ પ્રકારે જમીન છે અને અહીં પાણી છે. દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ છે એ સૂર્યના કિરણો સમાન રીતે પાણી અને જમીન ઉપર પડતા હોય તો જમીનનું લક્ષણ શું છે? ઝડપથી ગરમ થવાનું. તો જમીન ઝડપથી ગરમ થશે એટલે નજીકની હવાને પણ એ ઝડપથી ગરમ કરે. આ ગરમ હવા હલકી બનીને ઉપર વાતાવરણમાં જાય છે. વાતાવરણમાં ગયા પછી જે એની જગ્યા ખાલી પડે છે એ ખાલી જગ્યા લેવા માટે દિવસ દરમિયાન સમુદ્ર પરથી ઠંડી હવા એ તરફ જતી હોય છે. એટલે દિવસ દરમિયાન જે પવનો છે એ સમુદ્ર પરથી જમીન તરફ એટલે કે પાણીથી જમીન તરફ વાતા હોય છે. હવે રાત્રિ દરમિયાન શું થાય? તો જેમ જમીન ઝડપથી ગરમ થઈ એમ જમીન રાત્રે ઝડપથી ઠંડી પણ પડશે. ઠંડી પડશે એટલે શું થશે? તો કે જે દરિયાનું પાણી છે એ જે દિવસ દરમિયાન ધીરે ધીરે ગરમ થયું હતું એ હવે ધીરે ધીરે ઠંડુ પડે. તો દરિયાના પાણી પરની હવા ગરમ છે એટલે એ ઉપર જશે. તો રાત્રે જમીન પરથી ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે છે. તો આમ દિવસ દરમિયાન સમુદ્ર પરથી જમીન તરફ હવાનું વહન થાય છે, જ્યારે રાત્રિ દરમિયાન ક્યાંથી વહન થાય છે? તો કે જમીન પરથી સમુદ્ર પર હવા ગતિ કરતી હોય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે દિવસ દરમિયાન જમીન ગરમ થઈ તો ગરમ હવા ઉપર ગઈ, જ્યારે દરિયાનું પાણી ઠંડુ છે એટલે ઠંડી હવા એ
જમીન તરફ ગતિ કરશે, એટલે પવનની દિશા પાણીથી જમીન તરફની રહેશે. જ્યારે જમીન દિવસ દરમિયાન જે ઠંડી ઝડપથી રાત્રિ દરમિયાન એ ઝડપથી ઠંડી થાય, બરાબર, અને પાણી ધીરે ધીરે ઠંડુ થાય. તો પાણી ઉપરની જે હવા છે એ એઝ કમ્પેર ટુ સોઇલ, જમીનની તુલનાએ એ કેવી રહેશે? ગરમ રહેશે, બરાબર. તો આને કારણે પવન છે એ રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફના ફૂંકાતા હોય છે. તો એ તમારે અહીં આ પ્રકારે લખવાનું રહેશે મિત્રો. અને પ્રશ્ન તમને એવી રીતે પૂછાય કે વિસ્તૃત નોંધ લખો જમીન અને દરિયાઈ પવનો, તો તમારે આ બાબતો એમાં લખવાની છે. તો મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા પ્રશ્નો એની આ રીતે વિગતવાર ચર્ચા કરીશું. અને જે મિત્રો PDF મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉપલબ્ધ છે, ત્યાંથી તમે આ પાઠની PDF ફ્રીમાં મેળવી શકો છો.